ઓર્ગેનિક 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 શબ્દો લઈને બધા બેઠા છીએ, પણ ઓર્ગેનિકની શરૂઆત કરવી ને એ બહુ ખરેખર બહુ કઠિન પણ છે, અને આપણે જો આપણા મનથી વિચારીએ તો બહુ સરળ પણ છે. અમારા ઈશ્વરવા ગામની અંદર આજે ગજાભાઈ પટેલ છે, લોકોએ ઓર્ગેનિક ચાલુ કર્યું છે, નથી કર્યું ને, પણ એમને આ વર્ષથી એવું થયું કે અત્યાર સુધી આપણે ખાતર નાખ્યું છે, પણ આપણે આપણા બાળકો માટે અને આપણા દેશ માટેની કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે. ખેડૂત મિત્રોને આવો સારો વિચાર આવે એટલે ધન્યવાદ છે અમને. એટલે એમને આ શરૂઆતમાં પહેલાં જ વર્ષે એમને બાજરીનો શરૂઆત કરી છે, તો બાજરી આપણે એમને બતાવવા ઓર્ગેનિક, અને એમને પૂછીએ કે ઓર્ગેનિકથી શું શું ફાયદા થાય છે અને લોકોને કઈ દિશા તરફ આપણે લઈ જઈશું. ખેડૂત મિત્રને જ આ કંઈક કરવું પડશે તો જ પોતાના બાળક અને આ દેશની અંદર કંઈક સારી સુવિધા મળશે. હવે તમારે શું કહેવું છે ગજાભાઈ આની અંદર? મેં આ વર્ષથી ચાલુ કર્યું હતું ઓર્ગેનિક ખેતી, બરોબર, પણ બટાકા મેં કર્યા હતા, બરોબર. બીજામાં જે બીજામાં જે ઉત્પાદન આવ્યું હતું ને લક્ષ્મણભાઈ, એના કરતાં વગર ખાતરે બટાકાનું ઉત્પાદન વધારે મળ્યું હતું મને, બરોબર. એટલે લોકો એવું કહે છે કે ખાતર વગર બટાકું થાય નહીં, આવું બોલતા હોય, પણ મેં જે આ જે અત્યારે બાજરી જે વાવેલી છે બાજરી, આની અંદર એક પણ ખાતરનું મેં અડાડ્યું નહીં ટૂંકમાં, બરોબર. ખાલી બરોબર પ્યોર બીજું કાંઈ નહીં. છાણિયું ખાતર ખરું, છાણિયું ખાતર એટલે જીવામૃત ખરું ને, જીવામૃત બનાવીને જાતે લાવવાનું. ખાસ કરીને અમારા દેશ વિદેશના લોકોને અમારો એક જ સંદેશ મોકલવો છે કે તમારામાં જો પોતાના ઉપર વિશ્વાસ હોય તો સાહેબ શરૂઆત કરવી જોઈએ. આમાં માણસના અંદર તાકાત છે કે મારે ખાતર નાખવું નથી, તો હવે તમે જોઈ લો, આની અંદર યુરિયા, ડીએપી કે કોઈ પણ દવાનો છંટકાવ કરેલ નથી. તો આ બાજરી ઓર્ગેનિક છે, તો આનો રોટલો કેવો મીઠો બને. વાત જ છોડો, શરૂઆત કરી છે અને આજીવન રાખવાનું છે એમ ને, ભલે ગમે જે પાકે એ અંદરથી, બરોબર. પણ એમ લોકોને એમ કહે છે કે અત્યારે ઓર્ગેનિક થતું નથી. મારે તમને તમારી બાજરી જોઈને મને ખુશી થઈ. ખરેખર લોકોની જે રાડ છે ને એ બિલકુલ ખોટી છે. થોડુંક મગજને શાંતિ આપી દેવી જોઈએ, કારણ કે આ એક વસ્તુ ખાતર નાખવાની એક વસ્તુ જે મગજની અંદર આવી ને એક અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધામાંથી કઈ રીતના નીકળવું પડે કે અત્યારે બાજરી આટલી મોટી થઈ છે અને ભાઈને એમ થાય કે હવે એમના ભાગ્યને એમ થાય થોડુંક ખાતર નાખી દીધું હોત તો બાજરી મસ્ત બની જત, પણ એ વિચારોને દબાવવાના છે. હવે આજ સુધી ખાતરો નાખીને બીમાર થઈને મરી ગયા છે. એટલે મહેરબાની કરીને ખાતર નાખવાનો બિલકુલ મનની અંદર વિચાર ન લાવશો તો બાજરી થઈ જાય છે. થાય છે. જો લક્ષ્મણભાઈ એક વાત છે કે આ બાજરી જે ભાઈ 12 મહિના આપણે ખાશું ને તો નેડશે નહીં. આપણો તો રેડી રહેશે કે નહીં રે? છોડનો વિકાસ બતાય થાય ને. એટલે દરેકને અમે તો વિનંતી કરીએ છીએ કે ખાતરોમાંથી બચો. ખાતર એક જાતનું મોટામાં મોટું દૂષણ છે, એમાંથી નીકળશો ને તો કોઈ રોગ થવાના નથી. આ ખેતી પ્રાકૃતિક કરેલી છે અને આગળ એડી હું તને બતાવું, એમાં ને એમાં કોઈ કહેવાનો કઈ ફરક દેખાય. આની અંદર એક પણ પાયાથી માંડીને આવડી મોટી બાજરીથી હજી સુધી કાંઈ નાખ્યું નહીં. શરૂઆત કરો મિત્રો, અને શાંતિથી મોજ કરો. ભગવાને ઘણું બધું મગજ આપ્યું છે, અને અમે આપણા જે નજીકના ખેડૂતોને તો અહીંયા બનાસકાંઠાવાળાને તો કેનાલ નીકળી છે સાહેબ, પાણીના ઢગલા છે, ખાલી એનો યુઝ કરતા શીખી જાઓ. આ બોર્ડર જો, આ બોર્ડર દેખાય ને, આ જે ફુવારા બંને ભાઈ બતાવો. જો ભાઈ આ ફુવારા દેખાય રહ્યા ને, આ કોરા રાસાયણિક ખાતર વાળું છે, બરોબર. આ દેખાય રહ્યું આ બાજુ, આ બાજુ જોઈ તમે આવો આ બાજુ જો. આ જે દેખાય રહ્યું ને આ રાસાયણિક ખાતર વાળું છે, આ કેમિકલ વાળું. અને જો આ શેઢો દેખાય રહ્યો, આ શેઢાની અંદર બિલકુલ એટલે કાંઈ નહીં. તમે એક જ તમે ખાલી જીવામૃત જ વાપર્યું. ખાલી તમે ધ્યાનથી જુઓ, આ બાજરી એના કરતા સારી છે. આ બાજરીમાં ખાતર નાખ્યું છે. તમે વિચાર કરો, હવે લોકોના મગજની અંદર કે નથી થતું નાખો, બધું થાય છે, મહેનત કરવી પડે. આમાં તમે છાણિયું ખાતર નાખેલું? છાણિયું ખાતર નાખ્યું. કેટલું નાખ્યું? આની અંદર છાણિયું ખાતર 5 ટોલા પહેલા, અત્યારે નહીં, 2 વર્ષ પહેલા. 2 વર્ષ નહીં, 12 મહિના થયા. 1 વર્ષ પહેલા 1 વર્ષ છાણિયું ખાતર જ નાખો. આની અંદર તમે 1, 2 કે 5 ટોલા, ભાઈએ 2 વીઘા જમીનની અંદર 5 ટોલા છાણિયું ખાતર નાખ્યું છે.
હવે આપણે એની અંદર એક થેલી યુરિયા કે ડીએપી ખાતર નાખો એટલે સોનિયા ખાતરના અંદર જે ઓરિજિનલ ના ઓરિજિનલ જે વસ્તુ એનો ગુણ છે ને એના અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એ યુરિયા ડીએપી નાખવાથી મરી જાય. એટલે આપણે ગમે તેટલું સોનિયું ખાતર નાખો ને પછી એક થેલી તમે યુરિયાની ડીએપીની નાખી દો તો એ કામનું રહેતું નથી. એટલે એ પણ આપણે ગોબરનો પણ ઉપયોગ કરો એટલે ગોબર પણ ના બગડે અને પોતાનું જીવન સારું બને. અને હું તો એમ જ કહું છું કે તમે બે બાજરી જોયેલી બતાવી ને ભાઈ, તમે બંને બાજરીમાં કોઈ ફરક નથી, પણ એક જ ખાલી આત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે કેમ ના થાય તો બધું થઈ શકશે. જય સિયારામ, જય ભગવાન.